જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે SACC, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, BCom, MCom, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ BCom, MComના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને BCom, MComના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા MComની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. ચાલો, બસ હવે દાખલો છે ને બધા પાસે રકમ MV લિમિટેડ વાળો આવી ગયો. કદાચ ક્રિસ હોય તો ત્યાંથી અવાજ પાડજે. મને નહીં લાગે ક્રિસ છે. ચાલો, કોઈની ભટકતી આત્મા હોય. R અને D વાળો દાખલો ખોલો. નવેમ્બર 23માં પૂછાયેલો છે અને અત્યાર માટે આ જો દાખલો શીખી ગયા ને તો આના લગભગ બધા દાખલા આવડી જાય તમને. R અને D ભાગીદારીમાં દુકાન ચલાવે છે, જેમાં M અને V એવા 2 વિભાગ છે. તારીખ 31/3/23ના રોજનું કાચું સરવૈયું આપી દીધેલું છે તમને. કાચા સરવૈયાની અંદર દુનિયાભરનું દેખાતું છે. મને છે ને જવા પહેલાં યાદ કરાવજો, રકમનો ફોટો પાડવાનો છે. ભૂલી ગયા ને તો શનિ રવિ વેસ્ટ થઈ જાય અમારું, હા ને. છોકરાઓ યાદ કરાવજો. આ થોડી મૂકવાના, સારો અક્ષર જોઈએ મને. તારો બહુ ખરાબ અક્ષર. કોઈનું જોમ ને સારું જોઈને નહીં સારું. છેલ્લે ખાલી મને યાદ કરાવજો, રકમનો ફોટો પાડવાનો છે. આઈફોનમાં પાડવામાં નહીં પાડે. ચાલો આગળ. હવે આ બધી વસ્તુ આપી દીધેલી છે, નીચે ખર્ચા આપેલા છે ને પછી હવાલ આપેલા છે. થોડુંક એક છેલ્લી વખત આજે યાદ કરી લેમ કેમ કે આ ચેપ્ટરનો આ છેલ્લો જ દાખલો છે. જો અહીંયા બધા, જો તમે કોઈ એક જ દુકાનની અંદર બહુ બધા ડિપાર્ટમેન્ટ પાડેલા હોય, જેમ કે મારી પોતાની એક દુકાન છે, કાલે જે ઉદાહરણ લીધેલું તે જ. સૌથી પહેલાં એની અંદર મેં જો કિરાણાની દુકાન રાખેલી હોય, મતલબ કે ઘઉં ને ચોખા વેચતો હોમ, બીજું મેં એની જ અંદર કપડાં વેચતો હોમ અને એની જ અંદર તમે જે ખાઈ ચપ્પલ તે બી વેચતો હોમ, બરાબર, હા ને. તો આ જે 3 વસ્તુ મેં એક જ દુકાનની અંદર વેચતો હોમ. ટોટલ મને નફો થયો 5 લાખનો. તો એ 5 લાખનો જે નફો છે તે 3 વિભાગોનો મારે છૂટા પાડવાનો છે. એ છૂટા પાડવા માટે મેં કયા હિસાબો તૈયાર કરું? ખાતાવાર હિસાબો. હવે ખાતાવાર હિસાબો જેમાં તમારે તૈયાર કરવાના તો નોર્મલ જે ખાતા છે તે જ. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને છેલ્લે પાકું સરવૈયું. આ જે તમારા મુખ્ય ખાતા હતા તે તો તમારે તૈયાર કરવાના જ. તો અહીંયા છૂટું પાડવામાં પાછું વેપાર ખાતું બી યાદ કરી લે. તો સૌથી પહેલાં અહીંયા શરૂઆતનો સ્ટોક, અહીંયા આખરનો સ્ટોક, ખરીદી બાદ ખરીદ પરત, વેચાણ બાદ વેચાણ પરત ને વેપાર ખાતાના ઉધાર બાજુ આવે તે બધા ખર્ચા. એ તો બધાને યાદ રહે. આવક માલ ગાળા ભાડું, મજૂરી, કસ્ટમ ડ્યુટી, વોરફેજ, ડેમરેજ, ગોદી ચાર્જ, બરાબર, બહુ બધા નહીં આવશે. રોયલ્ટી, આ જેટલા બોલ્યો તેમાંથી જ આવશે. પછી અહીંયા જે ખર્ચા નહીં આવ્યા તે બધા ખર્ચા આવે ક્યાં? નફા નુકસાન ખાતામાં, બરાબર. જો અમુક ખર્ચા એવા છે, જેમ કે મેં વાત કરું તમારી વીજળી, બરાબર, વીજળીનો ખર્ચો, વીજળી બિલ આવ્યું તમારું ધારો કે 5000 અને તમે આની અંદર પોઈન્ટ ગોઠવેલા છે 2, આની અંદર પોઈન્ટ ગોઠવેલા છે 3 અને ચપ્પલની અંદર પોઈન્ટ ગોઠવેલા છે 1, તો 2:3:1 ના પ્રમાણમાં તમે એને વેચી શકે, છૂટા પાડી શકે. પણ જો બીજી વસ્તુ કેમ, જો ધારો કે અહીંયા કોઈ એક મેનેજર છે, એક જ મેનેજર છે 3 ડિપાર્ટમેન્ટ માટે, એને મેં 50,000 સેલેરી આપું તો મેં નક્કી નહીં કરી શકું કે 3માંથી કેટલા કોની સેલેરી છે. તો એ જે ખર્ચા બધા વિભાગો વચ્ચે મેં છૂટા નહીં પાડી શકું તે બધા ખર્ચા લખવા માટે કયું ખાતું બનાવવું પડે? સામાન્ય નફા નુકસાન ખાતું. ખબર પડે આ બધાને? આ સામાન્ય નફા નુકસાન ખાતાની અંદર તે બધા ખર્ચા લખાય જે બધા ખર્ચા તમે છૂટા પાડી શકે નહીં. એક વખત લિસ્ટ મોડે કરવા પડશે તમારે, કયા ખર્ચા શેમાં જાય ને કયા પ્રમાણમાં વેચાય. હવે આપણે દાખલો જોઈએ અને સ્ટાર્ટ કરીએ. હવાલાથી જ સ્ટાર્ટ કરવાનું એવું મેં તમને હંમેશા કહેતો છે, ધ્યાન રાખજો. બીજું,
તારીખ પૂરા થતા વર્ષનું, આ બી પૂરા થતા વર્ષનું, આ બી પૂરા થતા વર્ષનું અને આ રોજનું. આ હેડિંગ આપવાનું. આ બધામાં ઉધાર જમા લખવાનું, પણ આની અંદર ઉધાર જમા લખવાનું નહીં. અહીંયા ડાબી બાજુ આવે મૂડી દેવા અને જમણી બાજુ આવે મિલકત લેણા. આટલું બધા યાદ રાખવાનું. બાકી બધામાં વિગત રકમ. ચાલો પહેલો હવાલો જો. વી વિભાગના કર્મચારીઓનો પગાર એમ વિભાગના કર્મચારીઓ કરતા 18,000 વધુ છે, જ્યારે એમ વિભાગનો વીજળી ખર્ચ. ચાલો પહેલા આપણે પગારની જ વાત કરી લઈએ. બરાબર, અહીંયા મેં સ્ટાર કરીને હેડિંગ આપી દેમ પગારનો ટોટલ ખર્ચો કેટલો છે હોતો 93. બરાબર, હવે વાક્ય શું છે તે જો. વી વિભાગના કર્મચારીઓનો પગાર એમ વિભાગના કર્મચારીઓ કરતા કોની સાથે છે? એમ. તો આપણે કોનો ધારીએ? એમ. ધારો કે એમ નો પગાર કેટલો ધારીએ? એક્સ. કાં રહી ગયેલો ક્રિસ? ટ્રાફિક ચાલો આ તો અંજલી લોકો એવા જ છે. જો અહીંયા ધારો કે એમ તમારા કેટલા હોય? એક્સ. એમનો પગાર તમારો એક્સ હોય. પછી આગળ વાક્ય શું છે તે જો. વી વિભાગના કર્મચારીઓનો પગાર એમ વિભાગના કર્મચારી કરતા 18,000 વધુ. તો એમનો જો એક્સ હોય તો વી નો કેટલો? 18,000 વધુ એટલે એક્સ પ્લસ 18,000. આ સાદું સિમ્પલ ખબર પડી જાય બધાને? હા ને? તો હવે મેં લખું એમનો પગાર પ્લસ વી નો પગાર, બંનેનો મળીને કેટલો પગાર છે? 93,000. આટલું ખબર પડે? પછી એમ માટે આપણે ધાર્યા એક્સ, વી માટે ધાર્યા એક્સ પ્લસ 18,000 બરાબર 93,000. આ એક્સ પ્લસ એક્સ એટલે 2x અને આ પ્લસ 18,000 પેલી બાજુ જાય તો માઇનસ 18,000. કેટલા? 75,000. અને આ 2 ગુણાકારમાં છે, પેલી બાજુ જશે તો ભાગાકારમાં. 75,000 ભાગ્યા 2 37,500. આ મળ્યો તમને એક્સ નો પગાર. એક્સ નો પગાર એટલે કે કોનો? એક્સ એટલે એમ નો. બરાબર, પગાર ક્યાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. 1-2 લીટી છોડવાનું અને પછી જ લખવાનું. આ પહેલું ખાનું એમ, બીજું ખાનું એન. એક હજુ વસ્તુ એન કે વી? વી. એક હજુ વસ્તુ ધ્યાન રાખજો, આ જે છૂટા પડે તે ભાગીદારોના ખાના છૂટા નહીં પડે. અહીંયા ભાગીદાર બી છે ને 2. કોણ? પાનું ખોવાઈ ગયું, 2 મિનિટ. આર અને ડી. આર અને ડી ભાગીદાર જોઈને જો તમે એને છૂટા પાડી દીધા આર અને ડી માં, તો તમારો આખો દાખલો ખોટો. આ જે છૂટું પડે તે કનું છૂટું પડવાનું? વિભાગનું. ખબર પડે? ડિપાર્ટમેન્ટ જેટલા હોય તે છૂટા પાડવાના. એટલે એમ અને વી ના 2 ભાગ છે. ચાલો હવે અહીંયા જોઈ લો. પગારની વાત કરીએ તો પગાર આપણે કોનો શોધી દીધો? એમનો. એમનો કેટલો આવ્યો? 37,500. જો અહીંયા એમનો 37,500 હોય, ટોટલ કેટલો છે? 93,000. અહીંયા જ લખીએ ને, ચાલો નહીં. માટે એમ બરાબર કેટલા? 37,500. અને જે વી છે તેના 18,000 વધારે, એટલે આમાં 18,000 પ્લસ કરો. 37,500 પ્લસ 18,000 એટલે 55,500. અને આ બંનેનું ટોટલ કરો એટલે ટોટલ પગાર જેટલું થઈ જાય તમારું 93,000. ચાલો આગળ વધીએ. પહેલો હવાલો કમ્પ્લીટ. પહેલા હવાલામાં બી છે હજુ કંઈક. જ્યારે એમ વિભાગનો વીજળી ખર્ચ વી વિભાગના વીજળી ખર્ચ કરતા 10% વધુ છે. આવું જ સેમ વસ્તુ છે પણ ટકા આપેલા છે. અહીંયા લખીએ વીજળી ખર્ચ કેટલો? 31,500. ચાલો વીજળી ખર્ચ 31,500 આપ્યો છે, પણ ધરવા પડે. જો એમ વિભાગનો વીજળી ખર્ચ વી વિભાગના વીજળી ખર્ચ કરતા કોને ધારું? વી. કેમ કે વી સાથે ના સંકળાયેલું છે એટલે અહીંયા ધારીએ. ધારો કે વી નો વીજળી ખર્ચ કેટલો ધારું? 100. અહીંયા એક્સ ધાર્યા ને અહીંયા 100 ધાર્યા. કેમ કે આમાં કઈ માહિતી છે? ટકાવારી માહિતી હોય ત્યારે 100 ધારવાનું, રકમવાળી માહિતી હોય ત્યારે x ધારવાનું, અને પ્રમાણવાળી માહિતી હોય ત્યારે 1 ધારવાનું. બરાબર. ચાલો ધારો કે v બરાબર કેટલા ધારીએ? 100. પછી શું કીધું છે? વીજળી ખર્ચ વી વિભાગના વીજળી ખર્ચ કરતા 10% વધુ. 10% વધુ એટલે અહીંયા એમ 10% વધુ એટલે કેટલા થઈ જશે? 110. આટલું ખબર પડે બધાને? હા ને? તો હવે જે એમ છે પાછું અહીંયા જોજો, વી વત્તા એમ બંને મળીને વીજળી ખર્ચો કેટલો? 31,500. વી નો છે તમારી પાસે 100, એમ નો છે તમારી પાસે 110. બરાબર કેટલા આવ્યા? 31,500. અહીંયા તમે કઈ શોધી શકે? અહીંયા તો બધી રકમ જ દેખાય. જ્યારે આવી કન્ડિશન ઊભી થાય ને, તો જે તમે ધારેલું છે ને એની પાછળ શું લગાડી દેવાનું? એક્સ. ખબર પડે આ બધાને? અને આગળ બી આવેલું છે લગભગ, ધ્યાનમાં રાખજો આ વસ્તુ. જો તમે રકમ મૂકે અને કઈ વસ્તુ શોધવાનું દેખાય નહીં, તો બધાની પાછળ શું લખી દેવાનું? એક્સ. તો અહીંયા લખીએ 100x પ્લસ 110x. અથવા તો એની બીજી રીત બી તમે કરી શકે. જો અહીંયા નહીં તો ચાલે ને આ જ રીત કરો. 100x પ્લસ 110x એટલે કેટલા થઈ જવાના? 210x બરાબર 31,500. આ 210 અહીંયા ગુણાકારમાં છે, પેલી બાજુ જાય તો ભાગાકારમાં, એટલે x બરાબર કેટલા? 150. પણ અહીંયા જોજો હવે v માટે કેટલા ધાર્યા આપણે? 100x એટલે કે 100 ગુણ્યા 150 એટલે કેટલા આવવાના? 15,000. બરાબર ને?
અને m બરાબર 110x બરાબર 110 ગુણ્યા 150 કેટલા આવે? 16,500 બરાબર. ચાલો, અને વીજળી ખર્ચ ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. એટલે અહીંયા લખીએ m નો કેટલા? m નો 16,500. જો લખતી વખતે બી ધ્યાન રાખજો તો ઊંધું નહીં લખાઈ જાય. અને v ના કેટલા? 15,000. ક્લિયર ખબર પડે? પહેલા એને કઈ બીજી રીત કરાવી છે? ક્યાં જ છે? પ્રમાણ બનાવે. જો અહીંયા પ્રમાણ બનાવે તો બી ચાલે. v અને m. v ના 100 આવ્યા, m ના 110 આવ્યા. મીંડું કેન્સલ એટલે 10/11. આ બી સિમ્પલ એક રસ્તો પડી જાય. અને 10/11 ના પ્રમાણમાં વેચે ને તો ડાયરેક્ટ જવાબ મળી જતો તમને. ખબર આટલું? પણ લાઈનમાં લખીએ આપણે. લાઈનમાં મીન્સ પહેલા લખું m અને પછી લખું v, કેમ કે આપણું m પહેલા છે. m માટે 110 અને v માટે 100. મીંડું કેન્સલ એટલે 11 જેમ કેટલા બની જાય? 10. 11 જેમ 10 ના પ્રમાણમાં વેચે તો બી આવી જાય. હને બંને ધ્યાન રાખો. ગણિત એવું જ છે, ગમે તેમ રીતે કરે ને પહોંચી તો ત્યાં જ જાય. આગળ હવાલો નંબર 2. જમીન મકાન પર 10% ઘસારો ગણવાનો છે, જે બંને વિભાગ વચ્ચે 2/1 ના પ્રમાણમાં ફાળવવાનો છે. તેમજ ફર્નિચર પર 10% ઘસારો ગણવાનો છે, બંને વિભાગો વચ્ચે 1/1 ના પ્રમાણમાં ફાળવવાનું. 25,000નું ફર્નિચર તારીખ 1/7/22 ના રોજ ખરીદેલ છે, જે વી વિભાગમાં રાખેલ છે. પાડી લખી તકલીફ. ચાલો પહેલા જમીન મકાન પર ઘસારો ગણીએ. જમીન મકાન પર 10% ઘસારો ગણવાનો છે. પહેલા જમીન મકાન હોતો 4,50,000. જમીન મકાન લખાશે ક્યાં? મિલકત લેણામાં. અહીંયા લખીએ જમીન મકાન 4,50,000 બરાબર. એમાંથી માઇનસ કરો ઘસારો કેટલા ટકા? 10% ઘસારો એટલે 45,000. માઇનસ કરો 4,05,000. ચાલો આ ઘસારો લખાશે ક્યાં? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જમીન મકાન પર ઘસારો કેટલા ટકા આપેલો છે? 2/1. ચોખ્ખું એ લોકોએ કીધું છે વેચવા માટે 2/1 ના પ્રમાણમાં. 30,000 ને 15,000 બરાબર. હવે વાત કરીએ ફર્નિચરની. ફર્નિચરમાં એકદમ ધ્યાનથી સમજજો, ગણતરી માટે બી પાછી જગ્યા જોઈશે આપણને. કઈ વાંધો જોઈએ. શું કીધેલું છે? પહેલાં તો એકદમ સાદી સિમ્પલ વસ્તુ. ફર્નિચર પર 10% ઘસારો ગણવાનો છે. પહેલાં અહીંયા મેં લખું ફર્નિચર. કેટલાનું છે ફર્નિચર? 1,25,000. 2,25,000. ચાલો આટલું ફર્નિચર છે, પણ તમે જો એના પર ડાયરેક્ટ 10% કાઢી દેશે તો ખોટું પડે, કેમ કે એ લોકોએ આગળ બીજું બી કંઈ કીધું છે, જે બંને વિભાગો વચ્ચે 1/1 ના પ્રમાણમાં ફાળવવાના. એટલે જ્યારે ફર્નિચરનો ઘસારો હશે તે બંને વિભાગની વચ્ચે ફાળવવું. એના પછી આગળ વાત કરીએ તો 25,000નું ફર્નિચર તારીખ 1/7/22 ના રોજ ખરીદેલ છે, જે આમાં જો તો આઈસી કેટલો છે ઘસારો? બંનેમાં હરકો લખેલો છે, તો એ દાખલો ખોટો બી હોઈ શકે પાછો. અલગ અલગ છે ને? ચાલો કેમ અલગ અલગ થાય તે જોઈ લે. જો પહેલા ફર્નિચર પર 10% ઘસારો તો કાઢવાનો છે, અને 25,000નું ફર્નિચર ક્યારે આવેલું છે? બરાબર છે ને? અલગ અલગ. અરે ફર્નિચરનો ઘસારો નફા નુકસાન ખાતામાં અલગ અલગ છે ને બંનેમાં. વીમાં વધારે છે ને પેલામાં ઓછો છે. બરાબર ને? હા જો અહીંયા શું કીધેલું છે? 25,000નું ફર્નિચર જે તમે લાવ્યા તે કઈ તારીખે લાવ્યા? 1/7/22. ચાલો તો છૂટું પાડવા પડે. આ ગણતરીનો ફોટો પાડી લેમ અને પછી ગણતરી કરીએ. આપણા પાસે બોર્ડ નલું ને એટલે અંજલી તારા પપ્પાને કે નહીં એક સ્પોન્સર કર. હા અંજલી, સુનિલભાઈ ને કે પછી નિલેશભાઈ ને કે. ચાલો ફર્નિચર પર ઘસારો કેટલા ટકા કાઢવાનો? 10%. શાંતિથી આ સમજો, હાર્ડમાં હાર્ડ આટલો જ હવાલો છે. 2,25,000નું કુલ ફર્નિચર છે બરાબર. એમાંથી 2 ભાગ કરીએ આપણે. પહેલા તો એ લોકો એમ કીધેલું છે 25,000 કઈ તારીખે ખરીદેલું છે? 1/7/22 બરાબર. તો બાકીના જે 2 લાખ છે તે શરૂઆતના હશે. આટલું ખબર પડે બધાને? હા ને? 2,25,000 ટોટલ જે ફર્નિચર છે એમાંથી 25,000 છે તે 1/7/22નું છે, અને જે આ 2 લાખ છે તે સ્ટાર્ટિંગથી હશે. તો પહેલા આપણે આ સ્ટાર્ટિંગનો ઘસારો પતાવી દે. હા ને? ક્રિસ ઉપર જોવાનું. અહીંયા લખીએ 2 લાખ. 2 લાખ પર કેટલા ટકા ઘસારો કાઢવા કીધો? ફર્નિચરનો 10%. એટલે કેટલા આવવાના? 20,000 આવવાના. હવે આ 20,000ના 2 ભાગ પાડવાના. કયા પ્રમાણમાં વેચવા કીધું છે? 1/1. તો m અને v આ જ નામ છે ને? કેટલા આવશે બંનેમાં? 10,000. આવ્યો શું? ઘસારો. બરાબર. આ 20,000નો પતાવ્યો. હવે વાત કરીએ પહેલાની 25,000નો. 1/7/22 આ તારીખે જે 25,000નો વધારાનું ફર્નિચર ખરીદેલું છે એના પર આપણે તારીખ પ્રમાણે ઘસારો ગણીએ. 25,000 ગુણ્યા 10%, અને માસની વાત કરીએ
તો 1/7/22 થી તમારું વર્ષ ક્યારે પૂરું થશે? 31/3/23. કેટલા મહિના થાય જોવો તો? 9. 9/12. 1875. આ આવ્યો કયો? નવા જે એક્સ્ટ્રા વસાવેલું છે તેનો ઘસારો. અને એક વસ્તુ એ લોકોએ ચોખ્ખું કીધેલું છે કે આ જે નવું યંત્ર વસાવ્યું તે કયા ડિપાર્ટમેન્ટમાં વસાવ્યું છે? ખાલી વીમાં. તો આ ઘસારો બધો શેમાં લખાશે? વીમાં. તો અહીંયા જે આપણો જૂનો છે 10,000 તેની અંદર અહીંયા મેં સ્ટાર કરીને કરું પ્લસ કેટલા રૂપિયાનો? 1,875. એટલે વીનો ઘસારો આવશે મારો 11,875 અને એમનો કેટલા આવશે? 10,000. આ સમજો, આ જે 1875નું ઘસારો આવ્યો તે ખાલી વીમાં આવશે કેમ કે વીની અંદર જ એ વસાવેલું છે એટલે. બરાબર. ફર્નિચરનો ઘસારો લખાશે ક્યાં? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ફર્નિચર પર ઘસારો એમનો કેટલો લખું? 10,000 અને વીનો કેટલો લખું? 11,875. આટલા જ છે ને આઈસી પેલામાં. ચાલો હવે અહીંયાથી જે માઇનસ થશે આમાંથી તો પૂરેપૂરો ઘસારો માઇનસ કરવાનો. પૂરેપૂરો એટલે 10,000 પ્લસ 11,875 કેટલા આવશે? 21,875 માઇનસ કરો. 2,03,125. ચાલો આ હાર્ડ દાખલો હવાલો પૈતો હવે તો કઈ લગભગ નહીં હશે દાખલામાં. આગળ જોજો હવાલો નંબર 3. મૂડી અને ઉપાડ પર વ્યાજ અનુક્રમે 10% અને 12% ગણવાનું છે. વાટ લાગે ને હજુ આવી ગયું. ચાલો હવે મૂડી ઉપાડ. અહીંયા તમને નાના હતા ને ત્યારે આવું કંઈક કરતા યાદ રાખો. અહીંયા મૂડી એની અંદર મૂડી પર વ્યાજ પ્લસ કરે. બરાબર. મૂડીમાંથી શું માઇનસ થાય? ઉપાડ. અને ઉપાડ પર વ્યાજ એની અંદર પ્લસ કરે. બરાબર. અને આમાં પ્લસ કરે પણ પછી ફાઇનલ તો માઇનસ જ કરે. હા ને સમજાવું પાછું. અને બીજી વસ્તુ આ જે મળ્યું તેની અંદર શું પ્લસ કરી દે? છેલ્લે નફો. એટલે તમને ફાઇનલ મૂડી મળે. યાદ આવું? મૂડી પ્લસ માઇનસ ઉપાડ પ્લસ નફો એટલે છેલ્લે તમને મળે આખરની મૂડી. બરાબર. પણ એને વ્યવસ્થિત લખીએ. કેમ વ્યવસ્થિત લખવા પડે? કેમ કે અહીંયા બે ભાગીદાર છે. પહેલો ભાગીદાર કોણ છે? આર. બરાબર. પહેલા આર માટે લખું. જોજો પહેલા આ મૂડી લખી. મૂડીની અંદર શું પ્લસ થઈ જાય? મૂડી પર વ્યાજ. બરાબર. એમાંથી માઇનસ થાય ઉપાડ. હવે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો. ઉપાડની અંદર ઉપાડ પર વ્યાજ પ્લસ થાય પણ એ બંને મૂડીમાંથી તો શું થવાનું? માઇનસ જ થવાનું. એટલે મેં અહીંયા ડાયરેક્ટ આવું લખી શકું માઇનસ ઉપાડ પર વ્યાજ. આ ખબર પડે કેમ માઇનસ લખ્યું છે? હા ને. ચાલો ઉપાડ પર વ્યાજ માઇનસ અને પછી છેલ્લે નફો આવશે કે નુકસાન અત્યારથી આપણને ખબર નથી એટલે એક જગ્યાએ રાખી. હા ને. નફો આવે તો પ્લસ કરવું, નુકસાન આવે તો માઇનસ. આ જેવું આરનું થયું તેવું જ કોનું કરવાનું? હવે ડીનું. ડી માટે અહીંયા લખું પહેલા મૂડી પ્લસ મૂડી પર વ્યાજ માઇનસ ઉપાડ અને માઇનસ ઉપાડ પર વ્યાજ અને એક લીટી રાખું નફો કે નુકસાન માટે. બરાબર. હવે આપણે ગણીએ. મૂડી હોદો પહેલા. આરની 450 અને એવી જ રીતના ડીની મૂડી ઉપાડ 30,000 ને 15,000. ચાલો અહીંયા જજો. આ ઉપાડ માઇનસ કરવાનું છે એટલે મેં આ કાઉન્સમાં લખું. આ 15,000 બી કેવા લખું? કાઉન્સમાં. બરાબર. મૂડી પર વ્યાજ કેટલા ટકા કીધું? 10%. આના 10% કાઢે એટલે કેટલા આવશે? 45,000 અને આના 10% કાઢે એટલે કેટલા આવશે? 37,500. કાઉન્સમાં લખી આપું 10%. ઉપાડ પર વ્યાજ કેટલા ટકા? 12%. અહીંયા બી લખીએ 12%. આના 12% કાઢો 3600 અને માઇનસ કરવાનું છે એટલે કેવું લખું? કાઉન્સમાં. આ 12% કાઢો કેટલા? 1800. એ બી માઇનસ કરવાના એટલે કેવા લખું? કાઉન્સમાં. સાદું સિમ્પલ ખબર પડે બધાને? વચ્ચેવાળા ખબર પડે ને? એ ખબર તો પૂછી લે તમે જ નહીં હતા. મૂડી પર વ્યાજ ને ઉપાડ પર વ્યાજ એ બંને બી લખવા પડશે. બરાબર. તો હવે મને કહ્યું મૂડી પર વ્યાજ ક્યાં લખાય ને ઉપાડ પર વ્યાજ ક્યાં લખાય? સામાન્ય નફા નુકસાન ખાતામાં. કેમ? કેમ કે મૂડી પર વ્યાજ તમે બંનેમાં છૂટું નહીં પાડી શકે. હા ને. જો છૂટું આપી દીધેલું હતું તો આપણે છૂટું લખી શકતે. મૂડી પર વ્યાજ ધંધા માટે વિચારવાનું છે. મૂડી એટલે ધંધાના માલિકે ધંધાને આપી તો એના પર વ્યાજ ધંધો ચૂકવે. ધંધો ચૂકવે એટલે ધંધા માટે ખર્ચ. ખર્ચ તરીકે સામાન્ય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઉપર લીટી છોડવાની. મૂડી પર વ્યાજ. જો આ અર્થ નહીં ખબર પડે ને તો ધ્યાન રાખજો. મૂડી પર વ્યાજ ઉધાર બાજુ અને ઉપાડ પર વ્યાજ જમા બાજુ. ગોખી રાખવાનું. બે જણ છે. પહેલા લખીએ આર અને ડી. આરનું મૂડી પર વ્યાજ 45,000 અને ડીનો મૂડી પર વ્યાજ 37,500. કરો સરવાળો. 80,500 82,500 અને ઉપાડ પર વ્યાજમાં બી બે નામ છે આર અને ડી 3600 ને 1800 5400. વધી આગળ. આ પ્લસ માઇનસ નથી કર્યું. છેલ્લે નફો આવશે ત્યારે કરશું. હવાલો નંબર 4.
જાહેરાત ખર્ચ બંને વિભાગ વચ્ચે સરખા પ્રમાણમાં અને ગાલખાત 3:2 પ્રકારમાં ફાળવવાની છે. પહેલા જાહેરાત ખર્ચ શોધી લો. 24,000 દેખાયા. જાહેરાત ખર્ચ ક્યાં લખાશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કયા પ્રમાણમાં વેચવા કીધું છે? ચોખ્ખું કાગ્યું સરખા પ્રમાણમાં એટલે 1:1. 12,000 થઈ ગયા ને? આ ખબર પડી કે નહીં પડી? રકમ જ જો ને, જવાબ કેમ જોવા જાય આગળ. પછી આગળ જાહેરાત ખર્ચ પછી સાથે સાથે શું આપેલું છે? ગાલખાત. ગાલખાત હતો 8,250. ગાલખાત બી ક્યાં લખાશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અહીંયા લખીએ ગાલખાત. કયા પ્રમાણમાં વેચવા કીધું? 3:2. વેચી આપો. 4,950. 3,300. ચાલો આગળ. ગાલખાત પછી નંબર 5 જો આર અને ડી 3:2 પ્રમાણમાં નફો નુકસાન વેચે. નફો નુકસાન તો છેલ્લે આવશે ત્યારે વેચશું એટલે એને બાકી રાખીએ અત્યારે. પછી આગળ જો 6 આખા સ્ટોકનું પ્રમાણ વી વિભાગ અને એમ વિભાગ વચ્ચે 39:48 અને એમ વિભાગનો 1,20,000 આપ્યો. વી વિભાગનો આપ્યો ક્વેશ્ચન માર્ક. દેખાય બધાને? બરાબર. ચાલો પછી ઉપરની વિગતો પરથી 31/3/23 રોજ પૂરા થતા વર્ષનું વિભાગનું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું ને પાકું સૂર્ય તૈયાર કરવાનું છે. આ ખાતું તૈયાર કરવા નથી કીધેલું, તે છતાં બી આપણે તૈયાર કરવા પડે. એની જરૂર પડશે એટલે. હવે ગણીએ પેલું આખર સ્ટોક. આખર સ્ટોક. આખર સ્ટોકમાં પહેલા તો પ્રમાણ આપ્યું છે એમ અને વી. એમનું પ્રમાણ કેટલું આપેલું છે? 39:48 અને ટોટલ કરો ની. ટોટલ એટલે અહીંયા કુલ પ્રમાણ 87. હવે બેમાંથી એકનો આખો સ્ટોક આપ્યો છે. એમનો આપ્યો છે 1,20,000 અને વીનો આપેલો નથી. કેવી રીતના ગણીએ? કરો કેટલા આવે? કેલ્શિયમ બરાબર 1,47,692 આટલા આવવા જોઈએ. અને જો અહીંયા બધા આ શું થતું છે? એમનો ભાગ 39 હોય તેવા ટાઈમે એમનો આખો સ્ટોક કેટલો? 1,20,000. જોજો અહીંયા ભાગ જ્યારે 39 હોય ત્યારે આખો સ્ટોક કેટલો? 1,20,000. આપણને કેટલા ભાગે જોઈએ? 48 ભાગે. તો 48 ભાગે કેટલા? 1,20,000 ગુણ્યા 48 ભાગ્યા 39. 1,47,012. ખબર પડે બધાને? સાદું સિમ્પલ જ વિચારવાનું. ભલે પોઈન્ટમાં આવે ને તો ખોટું એમ નહીં વિચારવા લાગી જતા. આખા સ્ટોકની 2 એન્ટ્રી આપવા પડે. પહેલું વેપાર ખાતાની જમા. હા વેરી ગુડ. ઉધાર બાજુ આપજે તું. કેટલા રૂપિયા? એમનો 1,20,000 અને 1,47,692. અને બીજું લખવાનું પાકા સરવૈયામાં આખર સ્ટોક એમ અને વી. કાં એમ ને વી લખવાના અને કાં આર ને ડી લખવાના, બધું ધ્યાનમાં રાખવા પડે. 1,20,000 અને 1,47,692. 2,67,692. ચાલો હવાલા બધા પતી ગયા ને? હો જવાબ તો છે જ ને તમારા પાસે. લખવાના થોડી છે તમે. આ તો વિડીયો વાળાને થોડીક તકલીફ તો પડવા જોઈએ. બધું મફતનું થોડી મળવા જોઈએ એ લોકોને. બરાબર કે નહીં? પાછી હા એમ ગઈ. ચાલો હવે ખાતામાં જે વસ્તુ બાકી રહ્યું તે સૌથી પહેલા શરૂઆતનો સ્ટોક ક્યાં લખાય? વેપાર ખાતાની ઉધાર બાજુ. અહીંયા લખીએ શરૂઆતનો સ્ટોક. કેટલા રૂપિયાનો? 45,000 ને 60,000. પછી એને નીચે આપ્યું છે ખરીદી. ખરીદી લખે એટલે શું કીધેલું મેં તમને? ખરીદી બાદ ખરીદ પરત કરીને લખવાનું. ખરીદ પરત નીચે હશે 30,000 છે. 1,50 અને 1,5. ચાલો એના પછી વેચાણ. વેચાણ લખતી વખતે બી પરત બાદ કરીને જ લખવાનું. વેચાણ બાદ વેચાણ પરત 29,625. 14,45,000 અને આઈસી સિવાય બોલજો 2,10,000. આઈસીનો ડોઝ વધી જાય ને તો થઈ જાય કોઈ વાર. પતી ગયા ને પેલા મોટા મોટા બધા. હવે નીચે આવો. આવક માલ ગાળા ભાડું ક્યાં લખાય? વેપાર ખાતાની
ઉધાર બાજુ આવક માલ ગાળા ભાડું. એના માટેનું કોઈ પ્રમાણ નથી આપેલું, પણ મેં તમને કીધેલું જો તમે વેપાર ખાતાના ઉધાર બાજુના કોઈ બી ખર્ચા વેચે તો કયા પ્રમાણમાં વેચવાનું? ખરીદીના પ્રમાણમાં. એટલે અહીંયા વેચો 150/105. ખાલી મીંડા બાર કાઢ્યા છે. તો આવશે 150 15,000. ચાલો આગળ. એના પછી જાવક માલ ગાળા ભાડું ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જાવક માલ ગાળા ભાડું કાલે જ કીધેલું, વેચાણને લગતા બધા ખર્ચા કયા પ્રમાણમાં વેચવાના? વેચાણના પ્રમાણમાં. અને જાવક માલ ગાળા ભાડું એટલે માલ ડિલિવરી વખતે જે ખર્ચો થાય તે કેટલું જેમ છે? 345/210. 6,900 પહેલેથી નિર્ણય લેવો ને તમે. 4,200. ચાલો નેક્સ્ટ. પગાર આવી ગયો, વીજળી આવી ગઈ, જાહેરાત ખર્ચ આવી ગયો, ઓડિટ ફી બાકી. ક્યાં લખાય? સામાન્ય નફા નુકસાનમાં. હોશિયાર છે એસએસસીસી એટલે ખિલાડી જ જોઈએ બધા. ઓડિટ ફી કેટલા? 7,500. ઓડિટ ફી તમે છૂટી નહીં પાડી શકે. ઓડિટ એટલે તમારા હિસાબ ઓડિટ થાય તે અલગ અલગ હો. બોલ. ઉધાર બાજુ ઉધાર બાકીમાં આપેલું છે જો ને. ઉધાર બાજુની બધી વસ્તુ ઉધારમાં જ લખવાનું, અને પાકા શ્રેયમાં જાય તો ક્યાં જાય? મિલકત લેણામાં. એ તો કાલે યાદ રાખવાનું. ચાલો આગળ. કાનૂની ખર્ચ. કાનૂની ખર્ચ એટલે એ બી બધાના હાથે જ હોય. એટલે સામાન્ય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કાનૂની ખર્ચા કેટલા રૂપિયા? 6,750. ગાલ ખાતા આવી ગયું ને. દેવાદાર લેણદાર બાકી. જોજો અહીંયા મૂડી દેવા બાજુ પર આવે લેણદાર અને અહીંયા આવે દેવાદાર. પૈસા લખતી વખતે મૂડી દેવામાં જમા બાજુ એટલે વિરોધી પૈસા લખવાના 42,000, અને દેવાદારમાં વિરોધી એટલે ઉધાર બાજુના પૈસા લખવાના 52,500. ખાતામાં સીધું પણ પાકા શ્રેયમાં ઊંધું. ચાલો બાજુમાં જ છે બીજું, ચૂકવવાનો બાકી ખર્ચ. ચૂકવવાનો બાકી ખર્ચ એટલે ધંધા માટે કહેવાય દેવું. દેવું હોય તો મૂડી દેવા બાજુ લખવાનું. ચૂકવવાનો બાકી ખર્ચા 29,100. આ જ વસ્તુ હવાલામાં આપેલું હતું તો બે એન્ટ્રી આપવા પડતે. 23,100 છે. આઈસીના અક્ષર જો ને એટલા સુંદર. પછી હા ને જોજો અહીંયા પાછું ચૂકવવાનો બાકી ખર્ચો જો હવાલામાં આપેલો હતો તો બે એન્ટ્રી આપવા પડતે. બરાબર. જે તે ખર્ચામાં હવે પ્લસ બી કરવા પડતે. બેંક સિલક ક્યાં લખાય? મિલકત લેણામાં. બેંક સિલક કેટલા રૂપિયાની? 1,77 પૂરા. પછી હાથ પર રોકડ એ બી ક્યાં લખાશે? મિલકત લેણામાં. કેટલા રૂપિયાની હાથ પર રોકડ? 33,000. અક્ષર સુધારો. 12% બેંક લોન. 12% બેંક લોન એટલે ધંધા માટે દેવું. લોન લઈ તો દેવું એટલે મૂડી દેવા બાજુ લખીએ 12% લોન. કેટલાની? 1,05,000. પતી ગયું ને બધું. ચાલો પણ આ જે લોન લઈ તમે તેનું શું ચૂકવવા પડે તમારે? વ્યાજ. એટલે ચૂકવવાનું બાકી વ્યાજ ગણવા પડે. 12% પ્રમાણે વ્યાજ કાઢો જો. ચૂકવવાનું બાકી વ્યાજ કોઈ તારીખ આપેલી છે? નહીં આપેલી ને. તો અહીંયા ડાયરેક્ટ 1,05,000 12% કાઢી દો. 12,600. આ ચૂકવવાનું બાકી એટલે ધંધા માટે ખર્ચ. દેવું તો છે, દેવું એટલે મૂડી દેવા બાજુ પર લખ્યું ને ખર્ચ તરીકે. નફા નુકસાનમાં ઉધાર બાજુ લખવા જાય તો તમે વેચી નહીં શકે. લોન એટલે આખા વેપાર માટે લીધેલો હોય તો કાં જવાય? સામાન્ય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ચૂકવવાનું બાકી લોન વ્યાજ કેટલા રૂપિયાનું? 12,600. ટોટલ મારતી વખતે ધ્યાન રાખીએ. હવે તમે પ્રેક્ટિસ કરે અને કોઈ દાખલો નહીં આવડે ને તો એન્ટ્રી લાવીને પૂછી લેજો. બાકી આ જ કોન્સેપ્ટ છે અને ગણાઈ જાય તમારાથી. અને બીજું કહેવાનું છે તે રજા. મંગળવારે છેલ્લો દિવસ, બુધવારથી રજા. પછી કઈ તારીખથી આવવા કીધું? 27 તારીખથી આવવાનું કોસ્ટ માટે. બરાબર. કોસ્ટ 8-10 દિવસમાં પતાવી આપો તમને. આમાં બે વસ્તુ બાકી રહી હજુ, એક રહેઠાણવાળું અને બીજું રોકાણવાળું. આ તો મેં કલાકો બસ 465. અહીંયા મળશે તે કયો નફો? કાચો નફો. કેટલો? અરે આ કેટલો? ચાલો આપણો કઈ કલર જેવો હાલો. અહીંયા ઉધાર બાજુ લઈ જાય, અહીંયા જમા બાજુ 2,55,000, 1,82,192. આ આવ્યો કાચો નફો. 2,10,000 આવે ભાઈ. કૃષ્ણ અલગ આવ્યો જો. હવે નોટમાં બરાબર છે એવું નહીં. કેટલા છે? 15, 40, 90, 100. 2,10,000 તો આનું ટોટલ આવે ને. હાલો યાર ક્રિસ. હા ને ચાલો હવે અહીંયા જો કાલે એક ભૂલ થયેલી આપણાથી એટલે આ પહેલા વિડીયો મૂકી લે. સારો દાખલો
પેલો ખરાબ દાખલો પછી વિડીયો મૂકીએ. હા ને, મારો ટોટલ કયામાં ખોટ આવતી હોઈ શકે જોઈ લેજો ધ્યાનથી. ભજ્જું પડી ગયેલું તે કાલે અંજીના લીધે. જમા બાજુ જ વધારે દેખાતું છે બધું. રિસ્ક લઈ શકીએ આજે. નહીં ખો અંજા 27,570 ટોટલ વીનું ટોટલ ને, તો આ બાદ કરીને લખાવ ખોટ. કેટલા? 27,570 આવ્યું ચોખ્ખો નફો. નહીં આલો ને તમે પાછું ગણો, બેટરી તો ખોટી જ. આવ્યું ને પેલું બી આવ્યું તો આયુષ્યન ખોટું. આ ટોટલ કરતા ભાઈને ક્રિસ કેટલા આવ્યું બાદ કરીને? 37. આટલું છે? અરે આનું નહીં કર્યું છોકરા ટોપીવાળા? 65,000 કેવી રીતના આવી જાય બીજી વખતમાં? તે જ નહીં ખબર પડે. હા ને, ચાલો આ જે ચોખ્ખો નફો છે સામાન્યમાં જમા બાજુ લઈ જાય ચોખ્ખો નફો. બે વિભાગ છે એમ અને વી. એમના 1,37,150 અને વીના 65,317 ખરો ટોટલ 2,02,467 ટોટલ કરો. એટલું ટોટલ લખો અહીંયા 2,07,867. એમાંથી બાદ કરો પછી આવે તમારો નફો. 98,570 અહીંયા કરું ક્વેશ્ચન માર્ક. જો એમ કાલનો દાખલો આપણે જે ગણેલો આ નોર્મલ જે નફો આવે ને તે ડાયરેક્ટ પ્લસ થઈ જશે, પણ બે ભાગીદાર છે એટલે આ નફો વેચવા પડે. બરાબર, વેચવા પડે એટલે કોણ કોણ છે? આર અને ડી. અને પ્રમાણ એ લોકોનું એકાદ હવાલામાં આપેલું હતું 3:2 કે 2:3? 3:2 ના પ્રમાણમાં વેચ્યા પડે. ઓગણ આટલા આટલા બરાબર. ચાલો આ જે નફો આવ્યો તે અહીંયા આપણે જગ્યા છોડી છે તેમાં પ્લસ કરીએ. 59,110 અને 39,407 કોઈ અલગ અલગ વેચી કરજો. આમ કાઉન્સમાં છે તે માઇનસ કરવાનું છે અને બાકી તે પ્લસ. જોઈ લો કેટલા આવે. અને દિષ્ટિ આવેલી હતી તો પાકા સરાને ટોટલ મારી વખતે દિષ્ટિ આવેલી નહીં મળે આજે. તેતાલીસ 51,07 4,35,107 5,20,510 ટોટલ કરો. હવે જોઈ લે કે મેં સાચો છે કે તમે ખોટા છે. બંને સાઈડનો હોય પાકા સરાયમાં. આ વિડીયો પહેલાં મૂકી લે, હું પહેલો વિડીયો પછી મૂકું. હવે બે વસ્તુ બાકી રહી રિવિઝન માટે. કઈ કઈ? એક રહેઠાણનો દરજ્જો 182 દિવસવાળો અને બીજો રોકાણ, પેલું મોટો દાખલા આવે તે રોકાણવાળો. એ બે દાખલા એ ગણી મૂકું રહેઠાણવાળા. એટલે સોમવાર ને મંગળવાર 2 દિવસમાં આ પૂરું તમારું રિવિઝન. કંઈ નહીં આવડે તો હવે તમારે પૂછવાનું. બરાબર, ચાલો બસ. કોસ્ટ માટે આવવાનું હવે. હા તે તો તને રજા તો યાદ રહેવાની જ છે ને. આમાં આખી ફ્રેમ નહીં આવેલી છે તું હું જોયું.